एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। महाप्रभु श्री नीलकंठ वर्णी ए समग्र तीर्थोनी यात्रा करता भारत वर्गनी अंदरथी विचरण करी गुजरात प्रांतमां આવ્યા છે। गुजरातनी अंदर पण विविध तीर्थोना दर्शन समागमनो लाभ प्राप्त करता તેઓ લોજપુરની અંદર આવ્યા છે। લોજપુરની અંદર આવી નીલકંઠ વર્ણીએ જાણ્યું કે અહીંયા રામાનંદ સ્વામીનો આશ્રમ છે। મુક્તાનંદ આદિ સંતો રામાનંદ સ્વામીની આજ્ઞા અનુસાર અહીંયા નિવાસ કરીને રહ્યા છે અને રામાનંદ સ્વામી એ બહુ જ મોટા સંત છે, પોતે ઉદ્ધવજીનો અવતાર છે। એવી બધી સમગ્ર બાબત જ્યારે તેમણે સાંભળી એટલે નીલકંઠ વર્ણીએ મનોમન નિશ્ચય કર્યો કે આપણે રામાનંદ સ્વામીના દર્શન અવશ્ય કરવા જ છે। હવે મુક્તાનંદ સ્વામીના વચન અનુસાર નીલકંઠ વર્ણી લોજપુરના આશ્રમની અંદર જ પોતે નિવાસ કર્યો છે। આશ્રમની સેવા ઇત્યાદિ પણ કરી રહ્યા છે, સંતોને યોગ કળા પણ શીખવી રહ્યા છે અને આ પ્રકારે નીલકંઠ વર્ણી પોતાના ઈશ્વરીઓનું દર્શન કરાવતા થકા અહીંયા લોજમાં નિવાસ કર્યો છે। કોઈ વખતે તો નીલકંઠ વર્ણી એ આ બધા સંતોને નાના મોટા આશ્ચર્ય પણ દેખાડતા, નાના મોટા એવા પ્રસંગો ઊભા કરતા કે જેથી કરી સંતોને એવું અવશ્ય મનની અંદર ધારણ થતું કે આ નીલકંઠ એ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ કોઈ તો વિશિષ્ટ પ્રકારનું બાળક છે, આ સાક્ષાત દેવનો કોઈ અવતાર છે, એવો એમને મનની અંદર દ્રઢાવ થતો। આવા ઘણા બધા પ્રસંગો તેઓ અવારનવાર ઊભા કરતા। આમ કરતા કરતા સમય વીતવા લાગે છે અને મુક્ત મુનિએ જે પ્રમાણે નીલકંઠ વર્ણીને વચન આપેલું કે રામાનંદ સ્વામી 2-3 મહિનાના સમયગાળાની અંદર આવી જશે, 2-3, 4, 5 મહિના નીકળી જાય છે પણ છતાંય રામાનંદ સ્વામી આવતા નથી। એટલે હવે નીલકંઠ વર્ણી અધીરા બન્યા। તેમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુક્ત મુનિ, તમે જે પ્રમાણે વચન આપ્યું હતું એ વાયદો પણ હવે પૂરો થયો, પરંતુ હજુ રામાનંદ સ્વામી આવ્યા નથી, એટલે મને તમે આજ્ઞા કરો અને મને ભુજ પ્રત્યે પ્રયાણ કરવા દો। ત્યારે મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને રોકી રાખે છે અને એમને ના પાડે છે કે તમારે અવશ્ય ભુજ પ્રત્યે પ્રયાણ ન કરવું જોઈએ। આમ કરવાથી રામાનંદ સ્વામી તરફથી તમને ઈચ્છિત સુખ પ્રાપ્ત નહીં થાય, માટે તમે અહીંયા જ નિવાસ કરો। આપણે રામાનંદ સ્વામીને પત્ર લખીએ અને એમને જણાવીએ કે તમે બને તેટલું વહેલું અહીંયા લોજની અંદર આવવાનો પ્રયત્ન કરો। ત્યારે મુક્તાનંદ સ્વામી એકાંત સ્થાનની અંદર બેસી અને શાંત ચિત્તે પત્રનું લેખન કરે છે। સ્વસ્તિ શ્રી ભુજ પ્રત્યે રહેલા રામાનંદ સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરું છું। હું મુક્તાનંદ તથા અમારી સાથે રહેલા બધા મુનિઓ લોજની અંદર સુખપૂર્વક ભગવાનનું ભજન કરી રહ્યા છીએ અને શાંતિપૂર્વક આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ, બધું સુચારુ રૂપે ચાલી રહ્યું છે વગેરે પ્રથમ વાત કરે છે। અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી એ અહીંયા વિશેષની અંદર હવે આગળ
જે વૃતાંત માટે પત્ર લખી રહ્યા હતા એની હવે વાત કરવાના છે. આપણને વિચાર આવે, કારણ કે મુક્તાનંદ સ્વામી કેટલા મોટા પુરુષ, એમને ઘણા બધા આશ્રમોની જવાબદારી, કારણ કે ભલે પોતે લોજની અંદર રહેતા હતા પણ છતાંય એમને ઘણા બધા આશ્રમોનું મહત્વપણું આપેલું. રામાનંદ સ્વામીનો કોઈ એક આશ્રમ લોજમાં જતો એવું નહીં, બીજા નાના મોટા આશ્રમો નજીકના ગામોની અંદર, નજીકના નગરોની અંદર પણ હતા. અને એમની અંદર આ મુક્તાનંદ સ્વામીને શ્રેષ્ઠ બનાવેલા, એમને અગ્રણી બનાવેલા એવા મોટા મુક્તાનંદ સ્વામી, ઉંમરની અંદર વયોવૃદ્ધ, જ્ઞાન શક્તિની અંદર પણ તેમની બરાબરી લગભગ કોઈ સંત ન કરી શકે એવા જ્ઞાન વાળા આવા મુક્તાનંદ સ્વામી એ આપણે વિચાર કરીએ કે એમની મહાનતા કેટલી હશે, પણ છતાંય હજુ તો નીલકંઠ વર્ણી ભગવાનને તેઓએ ભગવાનપણા તરીકે જાણ્યા નથી કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એવું તેમને હજુ નિશ્ચય પણ નથી કે એમને ખ્યાલ પણ નથી. પણ છતાંય નાના છે પોતા કરતા, પણ જ્ઞાન શક્તિ એ કરીને તેમનાથી શ્રેષ્ઠ છે, માટે એમનો આદર કેવી રીતે કરવો એ વાત છે અહીંયા. એના આપણને દર્શન થાય. મુક્તાનંદ સ્વામી કેવું સુંદર વર્ણન કરે છે. પત્ર જે વાંચે એને પણ ખ્યાલ આવી જાય કે નીલકંઠ વર્ણીની દશા કેવી હશે, એટલું સુંદર વર્ણન કરે છે. અને એની અંદર પત્રની અંદર આ રીતે મુક્તાનંદ સ્વામી લખે છે, બીજું લખવા કારણ જે હ સ્વામી સાંભળજો તમે તે હ, કૌશલ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તે હુની. હવે બીજું લખવા માટે કારણ સાંભળો. હે રામાનંદ સ્વામી, પત્ર લખવાનું કારણ શું છે તમને કહી રહ્યો છું. કૌશલ દેશથી એક મુનિ આવ્યા છે, એમની હવે હું વાત માંડીને કરું છું. દેહમાંની જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉગાડી, ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂર્તિ, નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે. પ્રભુ, આ નીલકંઠ વર્ણી એમણે નામ ધારણ કર્યું છે અને શંકર ભગવાન જેવા વૈરાગ્યવાન છે. અને તેમનું શરીર કેવું છે, તપ કરી કરી અને શરીરનું સંપૂર્ણ રીતે દમન થઈ ગયું છે. શરીરની અંદર રુધિર માંસ ઇત્યાદિ વધ્યું જ નથી. હાડકા અને એની અંદર રહેલી જે નાડીઓ બસ એ જ દેખાય છે. આવું એમનું શરીર તપથી કૃશ બનેલું છે. મુનિરાજ, એમના વર્ણનની તો હું શી વાત કરું. કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીર્થમાં ફરી. એમની અવસ્થા કેવી છે? કિશોર અવસ્થાને પૂર્ણ થયા છે અને યુવાની અવસ્થાની અંદર પ્રવેશ કર્યો છે. અર્થાત 19 વર્ષ પૂરા થઈ અને 20મા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે. આ પ્રકારની તેમની અવસ્થા છે. સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભૂરા છે સુંદર, બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ, માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભાળતા, જીર્ણ વલ્કલ ને મૃગ છાળા, હાથ માહી છે તુલસીની માળા. સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરે છે રામાનંદ સ્વામી. આ નીલકંઠ વર્ણી એ એક એવા યોગી છે. માથા ઉપર એમને સુંદર એવા કેશ ધારણ કર્યા છે અને જટા વાળેલી છે, અને પોતે ભલે નાની અવસ્થા વાળા છે પણ છતાંય મુનિઓને શરમાવે એવા વિવિધ પ્રકારના નિયમો એમને સતત ધારણ કરીને રાખ્યા છે. નાની ગંધથી પામે છે દુઃખ, નાનીની સમીપે જતા નથી, એની સાથે વિશેષ વાર્તાલાપ કરતા નથી. હે મુનિરાજ, રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે અન્ન, ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારે કરે વારી વાયુ પાન, ક્યારે અયાચ્યું અને આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મૂકી દીએ, ક્યારેક મરચા મીંધી આવળ, જમે એ જ એટલું કેવળ, ખારું ખાટું તીખું તમ તમું,
રસની રસ બરોબર સમૂહ ટેક ટાણાની ટેવ જ નથી અતિ નિસ્પૃહ રહે દેહથી. મુનિરાજ એમને કેવા કેવા પ્રકારના તો વ્રત અને નિયમો ધારણ કરી રાખ્યા છે. 2-3 દિવસે એકાદ વખત કદાચ જમે છે, કોઈ વખતે તો અયાચ્યું એટલે એમને યાચના પણ નથી કરી અને મળી ગયું છે સામેથી એવા પ્રકારનું અન્ન જો હોય તો કોઈ વખત જમે છે, કોઈ વખતે વાયુ ભક્ષણ કરીને રહે છે અને સતત વ્રત અને ઉપવાસ કરી પોતાના દેહનું દમન કરી રહ્યા છે. આવા પ્રકારના નીલકંઠ વર્ણી જે અમે આજ કોઈ દિવસ સુધી એમને સાંભળ્યા નથી, કોઈ દિવસ જોયા નથી, આવા પ્રકારના મુનિ શ્રેષ્ઠ એ અહીંયા અમારા આંગણે આવીને રહ્યા છે. આટલા બધા શ્રેષ્ઠ હોવા છતાં યોગ સાધનાની અંદર પણ પાછા શ્રેષ્ઠ છે. અષ્ટાંગ યોગને સાધી રાખ્યો છે. હે ગુરુવર્ય, આટલું બધું હોવા છતાં એ અમારામાં કહેવાય કે ગુરુની વૃત્તિ રાખે છે, અમારી આજ્ઞાની અંદર રહે છે, નાની મોટી દરેક પ્રકારની આશ્રમની સેવાઓ કરે છે. માતા સંતોને બીમાર પડ્યા હોય તો એમને પણ સેવા કરી અને સાજા કરવાની વૃત્તિ છે. પ્રભુ એટલું જ નહીં, અમને ધ્યાન કળા શીખવતા શીખવતા અમારી મનોની વૃત્તિઓ કોઈ વખતે પ્રભુમાંથી દૂર જઈ અને બીજે કોઈ ઠેકાણે ચાલી જાય છે તો એ વખતે આ જ મુનિ શ્રેષ્ઠ એ અમને સતત ટકોર કરે છે કે આ પ્રકારે મનની વૃત્તિઓને બાંધીને રાખો, મનની વૃત્તિઓને ભગવાનમય બનાવો. એવા પ્રકારની વાત અહીંયા મુક્તાનંદ મુનિ અહીંયા સમગ્ર એ પત્રની અંદર વિસ્તારપૂર્વક લખે છે. એમનો પત્ર પૂરો થયો ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને આજ્ઞા કરી કે વર્ણિરાજ, અમે તો કંઈક લખ્યું છે, હવે તમે પણ અવશ્ય કંઈક લખો. તમે પણ પત્ર લખી અને મોકલાવો, કારણ કે તમારો પત્ર વાંચવાથી રામાનંદ સ્વામી તત્ક્ષણ એ ભુજ પ્રત્યેથી પ્રયાણ કરી અત્રે લોજમાં આવશે, એમાં શંકાને સ્થાન નથી. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે મુક્ત મુનિ, આમ તો અમારે પત્ર લખવાની કોઈ જરૂર જ નથી, પરંતુ છતાંય તમે આજ્ઞા કરો છો એટલા માટે લખીએ છીએ. શાંત ચિત્તે થઈ નીલકંઠ વર્ણી એ પણ એકાગ્ર સ્થાનની અંદર જઈ અને પોતે પત્ર લખે છે. પત્રની અંદર નીલકંઠ વર્ણી પોતાના સ્વરૂપનું વર્ણન હવે પોતે કરે છે. પોતે કેવા છે એનું વર્ણન કરે છે. આમ તો જો ભગવાન છે પોતે, એમને કશું કરવાની જ જરૂર નથી, બધું આપમેળે થઈ જાય એમ છે. છતાંય મનુષ્ય લીલા ધારણ કરી છે, મનુષ્ય આકૃતિ ધારણ કરી છે, મનુષ્યની લીલાઓ કરી રહ્યા છે. તો અહીંયા પોતાના ગુરુને કેવા આદરે કરીને સેવવા જોઈએ, કેવા આદરથી યુક્ત રીતે એમને બોલાવવા જોઈએ, એ બધું આપણને એમનામાંથી જાણવા મળે છે. અહીંયા નીલકંઠ વર્ણી સ્વસ્તિ શ્રી ભુજનગર પ્રત્યે રહેલા રામાનંદ સ્વામીના ચરણોની અંદર ભૂમિ ઉપર પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું એવા પ્રકારના વચનો ઉચ્ચાર્યા. એવું અહીંયા લખાણ કર્યું. તમે મહાન છો, સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છો, ભગવાન શ્રી કૃષ્ણને ધારણ કરીને આ કળિયુગની અંદર રહ્યા છો. કળિયુગના મનુષ્યોને સતત તમે દર્શન આપી અને એમના પાપોનું હરણ કરનારા એવા મોટા દેવ છો. પ્રભુ, તમારા વખાણ તો હું શી રીતે કરી શકું, પરંતુ છતાંય અહીંયા મારાથી જેટલી થાય એ પ્રકારની સ્તુતિ કરું છું. એમ કરી પ્રથમ તો રામાનંદ સ્વામીને વિવિધ વચનોથી ઉચ્ચારી એમના ચરણોમાં નમસ્કાર કરે છે. પછી કહે છે કે અમે કૌશલ દેશ નિવાસી એવા ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર શ્રી ઘનશ્યામ છીએ. અમે ભગવાનની પ્રાપ્તિ માટે, સાચા ગુરુની શોધ માટે, મુમુક્ષુઓના કલ્યાણ માટે તપ ઇત્યાદિ કરી શરીરને કૃષ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો છે. અમારા ભાઈ વાંડુ ઇત્યાદિને કોઈને પૂછ્યા વિના અમે ઘરનો ત્યાગ કરી સમગ્ર ભારતભરની અંદર તપ ઇત્યાદિ કરતા કરતા તમારા આ આશ્રમ એવા લોજપુરની અંદર આવ્યા છીએ. મુનિશ્રેષ્ઠ, અમે અહીંયા આવી અને વસ્યા અને તમારા મુક્ત મુનિ ઇત્યાદિ મહાન સંતોના સંયોગની અંદર રહ્યા છીએ, એમનો સમાગમ પ્રાપ્ત કરી રહ્યા છીએ. પરંતુ અમને તમારા દર્શનની અભિલાષા છે, અમને માત્ર તમારા દર્શનની અભિલાષા છે. પ્રભુ, અમે વિવિધ પ્રકારના વ્રત અને ઉપવાસ કરી અમારા શરીરનું દમન કરી નાખ્યું છે. અમે કેવા કેવા વ્રત અને ઉપવાસ કરીએ છીએ. ચાતુર્માસની અંદર સમગ્ર ધારણા પારણા કરીએ છીએ. આખા ચાતુર્માસની અંદર ધારણા પારણા વ્રત આપણને ખ્યાલ છે. એક દિવસ જમવાનું અને બીજા દિવસે ઉપવાસ કરવાનો. ચાતુર્માસમાં ધારણા પારણા ઇત્યાદિ વ્રત કરીએ છીએ.
કાર્તક માસની અંદર માસોપવાસ નામનો વ્રત કરીએ છીએ. માસોપવાસ એટલે આખા મહિના સુધી ઉપવાસ કરવાનો. વિચાર તો કરો. નીલકંઠ વર્ણિના પ્રાણ કેમ કરીને ટકી રહ્યા હશે એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. આપણે આ બધી ઘણી બધી વાતો સાંભળીએ, ઘણા બધા ગ્રંથોનું શ્રવણ કરીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણને ખ્યાલ આવે કે નીલકંઠ વર્ણિ કેવું તપ વ્રત કરતા. અહીંયા તો પોતે પોતાના હાથે લખે છે કે તેમણે પોતે કેવા ઉપવાસ કર્યા હતા. વિચાર કરો, માસોપવાસ, 1 મહિના સુધી ઉપવાસ. એટલું જ નહીં, શાંતપર ઇત્યાદિ વ્રત કરીએ છીએ, યવ પીપલિકા ચાંદ્રાયણ ઇત્યાદિ વ્રત કરીએ છીએ. આમાં પાછું યવ પીપલિકા જે વ્રત કીધું એ પણ બહુ જ અઘરું છે. ત્યાર પછી અમે આવા વિવિધ ઉપવાસ વ્રત કરીને રહ્યા છીએ. એટલું જ નહીં, એકાદશીનું વ્રત તો અવશ્ય સતત કરીએ છીએ. આમ કરીને અમે અમારા શરીરનું દમન કરી નાખ્યું છે. અમારા શરીરની અંદર રુધિર અને માંસ લગભગ રહ્યું જ નથી. પણ છતાંય બધાને વિચાર આવશે, નીલકંઠ વર્ણિ એવું પોતે લખે છે કે છતાંય વિચાર આવશે કે આ નીલકંઠના શરીરની અંદર પ્રાણ કેમ કરીને રહ્યા હશે. પરંતુ અમને માત્ર તમારા દર્શનની અભિલાષા છે. એ આશા સાથે જ અમારા પ્રાણ આ શરીરમાં રહે છે. બીજું કોઈ પણ પ્રકારનું આની અંદર કારણ નથી. ભગવાન, તમારા જેવા મોટા સંતોના દર્શન કરવા એ જ આ પ્રાણનો મુખ્ય આધાર બનીને રહ્યું છે. એટલે આ પ્રાણ શરીરની અંદર ટક્યા છે. અને ક્યારનાય અમારા પ્રાણ આ શરીરમાંથી ઉડી ગયા હોય. એવા પ્રકારનું તપ કરી અને અમે વિચરણ કરતા અહીંયા લોજમાં આવ્યા છીએ. અમે વૈરાગ્યવાન છીએ. અમને અમારા સંબંધીઓની અંદર જરાય પણ સ્નેહ નથી, હેત રહ્યો જ નથી. અમને તો માત્ર ભગવાનના ભક્તોની અંદર સ્નેહ છે. તમારા જેવા મોટા સંતોની અંદર અમને સ્નેહ છે. આવા પ્રકારનું સમગ્ર વૃત્તાંત એ નીલકંઠ વર્ણિ પોતાના હસ્તે લખે છે. અને ખૂબ લાંબો પત્ર લખાય છે. એની અંદર સમગ્ર ઘણી બધી બાબતોની ચર્ચા એ નીલકંઠ વર્ણિ કરતા હોય છે. અને અંતે કહે છે કે પ્રભુ, મને તમારા દર્શનની અભિલાષા છે, માટે વહેલી તકે અહીંયા લોજમાં આવો, અન્યથા મને આજ્ઞા કરો કે હું ત્યાં ભુજની અંદર આવી જાઉં. એમ કરી પત્રને અસ્તુ કરે છે. ત્યારબાદ મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિ પાસેથી એમનો પત્ર લીધો. મુક્તાનંદ સ્વામીએ પોતાનો પત્ર પણ લઈ અને એને વાળી એક નાનું પરબીડિયું હતું એની અંદર મૂકી દીધો. અને પરબીડિયાને મયારામ ભટ્ટને આપ્યો છે. મયારામ ભટ્ટને આપી અને કહ્યું છે કે ભુજ પ્રત્યે રહેલા રામાનંદ સ્વામીના બંને પત્રો વંચાવજો. અને ધનુષ્યની અંદરથી છૂટેલા તીરના સમાન મયારામ ભટ્ટ લોજપુરથી પ્રયાણ કરે છે. લગભગ 7 દિવસે એ ભુજની અંદર રહેલા ગંગારામ મલ્લને ત્યાં નિવાસ કર્યો છે. સભા ભરીને બેઠા છે અને સભામાં ઘણા બધા હરિભક્તો રામાનંદ સ્વામીના વચનોની કહેવાય કે પોતે આહલાદક રીતે શ્રવણ કરી રહ્યા છે. આવા પ્રકારનું સુંદર વૃતાંત ત્યાં દેખાઈ રહ્યું છે, દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એવા વખતે મયારામ ભટ્ટ એ રામાનંદ સ્વામીના સમક્ષ આવીને ઉભા રહ્યા છે. પ્રભુ, તમારા ચરણોમાં નમસ્કાર કરું છું. રામાનંદ સ્વામી ખૂબ આનંદિત થયા, પુલકિત થયા. અમારા સૌરાષ્ટ્રના નિવાસી એવા મયારામ ભટ્ટ, આવો આવો, પધારો ઇત્યાદિક રીતે તેમનું સ્વાગત કર્યું છે. મયારામ ભટ્ટે તત્ક્ષણ પોતે વિલા વિલંબ જે કાર્ય માટે આવ્યા હતા એ કાર્યને પરિપૂર્ણ કર્યું છે. તરત જ પત્ર કાઢીને આપ્યા છે કે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખાવીને મોકલાવ્યા છે, તમે વાંચી જુઓ. મુક્તાનંદ સ્વામી એમનું પત્ર રામાનંદ સ્વામીએ વાંચ્યું. ખૂબ આનંદિત થયા, આશ્ચર્યને પામ્યા કે આવા વળી મુનિ આપણા આશ્રમમાં આવ્યા છે. આ કેવા મહાન અને શ્રેષ્ઠ મુનિ એ આપણા આશ્રમની અંદર નિવાસ કર્યો છે. ખૂબ આનંદિત થયા. ત્યાર પછી નીલકંઠ વર્ણિના પત્રને વાંચીને પણ પોતે આશ્ચર્યને પામ્યા. પોતે ઉદ્ધવજીનો અવતાર હતા, સમગ્ર વૃતાંતને જાણતા હતા, પણ છતાંય અહીંયા તેઓ પણ મનુષ્ય લીલા કરીને રહ્યા છે. એટલા માટે આશ્ચર્યને પામે છે. બંને પત્રોના વળતા જવાબો એ રામાનંદ સ્વામી લખી અને મયારામ ભટ્ટને બીજે દિવસે સવારે આપે છે. મયારામ ભટ્ટ તત્ક્ષણ ત્યાંથી નીકળી અને અહીંયા લોજમાં આવી મુક્તાનંદ સ્વામીને આપે છે. મુક્તાનંદ સ્વામીના પ્રત્યુત્તરમાં રામાનંદ સ્વામીએ લખ્યું કે હે મુક્ત મુનિ, અમને જાણીને આનંદ થયો કે તમે બધા ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ ભજન ઇત્યાદિ કરી ધર્મ નિયમનું પાલન કરતા થકાય નિવાસ કરી રહ્યા છો. અમને એ જાણીને પણ ખૂબ આનંદ થયો કે નીલકંઠ વર્ણિ જેવા મહાન યોગી પુરુષ એ આપણા આશ્રમમાં આવ્યા છે. અહીંયા રામાનંદ સ્વામી એક ખાસ ભલામણ કરે છે કે હે મુક્ત મુનિ, જે નીલકંઠ વર્ણિ આવ્યા છે એને કોઈ સામાન્ય ન જાણતા, એ કોઈ મહા મોટા પુરુષ છે એવું જાણી એમનો સતત રીતે તમે સેવન કરજો. એમના દ્વારા તમે અષ્ટાંગ યોગની તમામ કળાઓ તમે અને આખું મુનિ મંડળ શીખી લેજો, એવી અમારી આજ્ઞા છે.
નીલકંઠ વર્ણીને જેમ રૂચે, જેમ ગમે એવા પ્રકારનું જ તમે બધા વર્તન કરજો. વિચાર તો કરો, રામાનંદ સ્વામી એ ત્યાં બેઠા બેઠા આજ્ઞા કરે છે. હજુ તો કોઈ પ્રકારનું તેમને દર્શન નથી કર્યું, તેમને ખબર નથી કે નીલકંઠ વર્ણી કોણ છે. માત્ર પત્ર વાંચ્યા ઉપરથી એમને બધો તાગ મેળવી લીધો અને પત્ર લખીને મોકલ્યો કે નીલકંઠ વર્ણીને ગમે તે પ્રકારે જ કરજો, તેમને ન ગમતું કાર્ય ન કરતા, એમની કહેવાય કે સેવા કરજો, એ ત્યાં આશ્રમમાં જ રહે તેનું ધ્યાન રાખજો, અને અમે આવીએ ત્યાં સુધી ત્યાંથી ચાલ્યા ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. એવા પ્રકારનો વૃત્તાંત લખી અને મુક્તાનંદ સ્વામીને મોકલી આપ્યું છે. નીલકંઠ વર્ણી આ પત્રના જવાબની અંદર રામાનંદ સ્વામી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, આ જગતની અંદર ઘણા બધા લોકોને આશ્ચર્ય ઉપજાવતા તમે અમારા આશ્રમમાં આવ્યા છો એ જાણી અમને ખૂબ આનંદ થયો છે. તમે કોઈક શ્વેતદ્વીપના મહા મોટા મુક્ત હોય તેવું અમને ભાસે છે. એટલું જ નહીં, કદાચ તમે બદ્રિકાશ્રમના નરનારાયણ ઋષિ તો નથી ને, એવું અમને અંતરથી થયા કરે છે. મુનિશ્રેષ્ઠ, તમારા જે વચનો છે એ સાંભળી અમને ખૂબ આનંદ થયો છે. પરંતુ મારી હવે તમને આજ્ઞા છે કે શરીરને કૃશ કરવાના વ્રતો હવે તમે ના કરશો. અહીંયા આવી રામાનંદ સ્વામી આજ્ઞા કરી છે કે શરીરને કૃશ કરી નાખે એવા પ્રકારના વ્રત અને ઉપવાસ હવે તમે ના કરશો, એવી હું તમને આજ્ઞા કરું છું. કારણ કે શરીર એ જ મુક્તિનું સાધન છે. શરીર છે તો ભગવાનની ભક્તિ છે, ભગવાનની ભક્તિ છે તો જ મુક્તિ થઈ શકે છે. આવા પ્રકારની આજ્ઞા કરી. નીલકંઠ વર્ણી, તમે લોજની અંદર જ અમારા મુનિઓ સહિત નિવાસ કરીને રહો અને અમારા મુનિઓને અષ્ટાંગ યોગની સાધના શીખવો. તમે ભુજ પ્રત્યે આવવાની લેશો જ નહીં. ભુજનો માર્ગ ખૂબ કઠણ છે અને અમારી આજ્ઞા વિના આવશો તો તમને દુઃખ થશે. માટે ભુજ પ્રત્યે આવશો નહીં, અમારી રાહ જોઈને ત્યાં નિવાસ કરીને રહો. વૈશાખ માસ ઉતરતા અમે ત્યાં આવીશું, પીપળાના ગામની અંદર આવીશું ને ત્યાં આપણું મિલન થશે, એમાં શંકાને સ્થાન નથી. માટે નિશ્ચલ મતિ થઈ અને ભગવાનની ભક્તિ કરતા થકા ત્યાં નિવાસ કરીને રહો. આવું રામાનંદ સ્વામીએ એ પત્રની અંદર વૃત્તાંત લખીને મોકલ્યું છે. નીલકંઠ વર્ણીને મળતા જ એમને સમગ્ર બાબતની જાણ થતા ખૂબ આનંદ ઉપજી આવ્યો છે કે પોતાના ગુરુએ આવું વચન કહ્યું અને વૈશાખ માસ ઉતરતા આવવાનું વચન આપ્યું. એ સાંભળીને જ નીલકંઠ વર્ણીને તો ખૂબ આનંદ થયો, અતિશય આનંદ થયો. અને ત્યાર પછી તો નીલકંઠ વર્ણી મુક્તાનંદ ઇત્યાદિ સંતોની આજ્ઞાની અંદર રહી અહીંયા લોજમાં નિવાસ કર્યો છે. જ્યારે વૈશાખ માસ પૂરો થયો અને જ્યેષ્ઠ માસ પણ લગભગ અડધા ઉપર ચાલ્યો ગયો ત્યારે રામાનંદ સ્વામી ભુજ પ્રત્યેથી પ્રયાણ કર્યું છે અને અહીંયા પીપળાણા ગામની અંદર આવ્યા છે. પીપળાણાની અંદર નરસિંહ ભક્ત, નરસિંહ મહેતા નામના પોતાના ભક્ત હતા, એમને ત્યાં ઉતારો કર્યો છે અને કુંવરજી નામના બ્રાહ્મણ હતા, એમને આજ્ઞા કરી કે જાઓ લોજપુરની અંદર જઈ મુક્તાનંદ સ્વામીને અમારો સંદેશો આપો કે પીપળાણાની અંદર રામાનંદ સ્વામી આવી ગયા છે, અમારા દર્શન માટે તત્ક્ષણ આવે. જેવું કુંવરજી એ લોજપુરની અંદર જે મુક્તાનંદ સ્વામીને વાત કરે છે, સાથે રહેલા નીલકંઠે જ્યારે સાંભળ્યું કે ગુરુ રામાનંદ સ્વામી પીપળાણાની અંદર આવ્યા છે, એ સાંભળી નીલકંઠ વર્ણીના હૈયાની અંદર આનંદ એ સમાતો નથી અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે મુનિરાજ, આવી વિલંબ ના કરશો, આપણે અબગડી જ પીપળાણા જવા માટે પ્રયાણ કરીશું. ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને સમજાવી અને વાત કરે છે કે આપણે બધી તૈયારીઓ કરી દઈએ અને બધાને સેવાની સોંપણી કરીએ અને પછી આપણે જઈએ. એમ કરી મુક્તાનંદ સ્વામીએ સમગ્ર આશ્રમનો કારભાર ઇત્યાદિ બધું સંચાલન બીજા સંતોને સોંપ્યું છે. પોતાની સાથે કયા સંતો આવશે વગેરેની વહેંચણી કરી અને મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સંન્યાસી, પરવતભાઈ અને ઇત્યાદિ જેવા હરિભક્તો પણ સાથે લીધા છે. આવા બધા હરિભક્તોની સાથે અને સંતોની સાથે મુક્તાનંદ સ્વામીએ રાત્રિએ જ્યારે ચંદ્રોદય થાય એ વખતે આ રીતે પીપળાણા જવા માટે પ્રયાણ કર્યું છે. નીલકંઠ વર્ણી તો ઉતાવળે ચાલી રહ્યા છે માર્ગની અંદર, કારણ કે પોતે કુશકાય થયા હતા અને ઉતાવળા ચાલતા હતા, એટલા માટે એ શરીરે અશક્ત થઈ અને માર્ગમાં મૂર્છા અવસ્થાને પામે છે. મુક્તાનંદ સ્વામી એમને જગાડી અને સ્વસ્થ કરે છે અને કહે છે કે યોગીરાજ, તમે શરીરે કૃશ થયા છો, માટે શરીરના બળે તો તમે કદાચ ત્યાં નહીં પહોંચી શકો, માટે તમે યોગ સાધના કરો, યોગનો આશ્રય લો અને એ યોગ સાધનાના બળે કરી અને પીપળાણા જવા માટેનો પ્રયત્ન કરો. ત્યારે નીલકંઠ વર્ણી એ પ્રમાણે જ યોગ સાધનાના બળે કરી અને જવાનો પ્રયત્ન કર્યો છે. યોગ સાધના કરી છે બેસીને અને જે પોતાના શરીરમાં શક્તિ આવી, તેજ આવ્યું, એના આધારે હવે ત્યાં જવા માટે નિશ્ચય કર્યો છે. માર્ગની અંદર
પીપળાણાથી દક્ષિણની અંદર વહી રહેલી એવી ઓજસ્વતી નદી, જેને અત્યારે ઓજત નદી કહેવામાં આવે છે, એ ઓજત નદી આવી. એ વખતે વરસાદનો સમય હતો એટલે ઓજત નદી બંને કાંઠે મહાન રીતે વહી રહી હતી. મોટું પૂર જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી અને એ રીતે વહેણ એનું હતું, પણ છતાંય નીલકંઠ વર્ણી એ પાણી ઉપર થઈને યોગ શક્તિને કારણે આશ્રય લીધો છે એટલે પાણી ઉપર થઈને ચાલ્યા ગયા છે અને બીજે કાંઠે પહોંચી ગયા છે. મુક્તાનંદ ઇત્યાદિ સંતો તો અહીંયા પોતે દર્શન કરીને આશ્ચર્ય પામ્યા અને પછી એ બધા તો હોડી ઇત્યાદિનો સહારો લઈ અને સામે પાર પહોંચ્યા. અને પછી અહીંયા લખે છે કે 1856 ના જેઠ વધી 12 ના દિવસે બપોરને ટાણે નરસિંહ મહેતા નામના હરિભક્તને ત્યાં મુક્તાનંદ આદિક સંતો એ પહોંચી ગયા છે. રામાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી ઇત્યાદિક સંતોના દર્શન કરી ખૂબ આનંદિત થયા, પુલકિત થયા અને દૂરથી આવતા નીલકંઠ વર્ણીને જોઈ તત્ક્ષણ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે, રોમાંચિત ગાત્ર થયા છે અને જઈ તરત જ નીલકંઠ વર્ણીને ભેટી પડ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની નીલકંઠ વર્ણીને ભેટી ખૂબ આશ્ચર્યને પામ્યા. ઘડીભર સુધી તો ભેટીને રહ્યા અને બંને એકબીજાની સામે જોઈ હર્ષના અશ્રુ વહાવી રહ્યા છે. એમના અશ્રુઓ સમાપ્ત થતા નથી. આવી કંઈક સુંદર દ્રશ્ય ત્યાં સર્જાયું છે. મોટા સંતો કહે છે કે આ દ્રશ્ય એવું હતું કે જેને જોઈ અને આસપાસ રહેલા તમામ મનુષ્યોને આશ્ચર્ય ઉપજતું. કોઈક દૈવીય પુરુષો, કોઈક યોગી પુરુષો બંને એકબીજા પાસે મળી રહ્યા હોય, ઘણા વર્ષોથી પોતેથી એકબીજાથી છેટા થયા હોય અને હવે મિલન થયું હોય, એવું કંઈક દ્રશ્ય સર્જાયું. દિવ્ય અને અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી બંને પરસ્પર ખૂબ આનંદ અને ઉત્સવને જાણે પામી રહ્યા હોય એવું સુખ મનોમન પ્રાપ્ત કરીને એકબીજાને ભેટી રહ્યા છે. આ પ્રકારનું સમગ્ર વૃત્તાંત સર્જાયું છે. ત્યારબાદ તો રામાનંદ સ્વામીએ બેસીને બધા સંતો સાથે વાત કરી, નીલકંઠ વર્ણીને પણ વાત કરી અને નીલકંઠ વર્ણી પોતે કોણ છે, કેવા છે, ક્યાંથી આવ્યા છે, સમગ્ર વૃત્તાંત વિસ્તારપૂર્વક જાણ્યું. કેવા કેવા સ્થાનોમાં તીર્થોમાં દર્શન કરતા અહીંયા પધાર્યા છે એ બધી એ સઘળી બાબત વિગત જાણી. અને રામાનંદ સ્વામી કહે છે કે ધર્મદેવ અને ભક્તિ માતા એ અમારા શિષ્ય હતા, ખૂબ શ્રેષ્ઠ હતા અને તેમના પુત્ર તમે એ તો તમારા પિતા કરતા પણ ચડિયાતા નીકળ્યા. તમે ધન્ય છો, તમારા પિતા અને માતા પણ ખૂબ ધન્ય છે, એવી બધી વાત કરી છે. અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પોતાની અંગત સેવામાં રાખ્યા. અંગત સેવાની અંદર પોતે જે નિત્ય પૂજા કરતા એ પૂજાની અંદર વિવિધ પ્રકારના ઉપચારોની જરૂર પડે, સામગ્રીની જરૂર પડે, એ સામગ્રી એકત્રિત કરી લાવવા માટેની એ આજ્ઞા રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કરી છે. ઘણા સમય સુધી પીપળાણામાં જ નિવાસ કર્યો છે અને ત્યાંથી પછી આગળ વિવિધ સ્થાનોની અંદર વિચરણ કરતા જાય છે અને ત્યાં પણ નીલકંઠ વર્ણીને સાથે રાખે છે. અને આવું જ્યારે સમગ્ર વૃત્તાંત સર્જાય છે એટલે નીલકંઠ વર્ણી પોતાના ગુરુને કહે છે અમને પણ તમારા સાધુ મંડળની અંદર ભેટી લો અને અમને મહાદીક્ષા આપી દો, મહાદીક્ષા આપો, આવું વચન કહ્યું. એટલે રામાનંદ સ્વામીએ એની હવે તૈયારી કરી છે. મહાદીક્ષા શું છે, કેવી છે, કેવી રીતે અને ક્યાં પ્રાપ્ત થઈ અને ત્યારબાદ નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી પાસે કેવી રીતે નિવાસ કર્યો છે. રામાનંદ સ્વામીએ ગાદી પટ્ટાભિષેક કર્યો અને પોતે નિજ ધામની અંદર નિવાસ કર્યો. સમગ્ર વૃત્તાંત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રોની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની